પોરબંદર કલેક્ટર કચેરી સેવા સદન 1 ખાતે લગ્ન નોંધણી રદ કરવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. જનરક્ષક 112 ની પોલીસ ટીમની ફરજમાં રૂકાવટ કરી મહિલાને બળજબરીપૂર્વક લઈ જવાના આક્ષેપમાં વકીલ અકબર સલોદ, આદમ મુસાભાઈ રાવડા, હારૂન મુસાભાઈ રાવડા, ડાડા ઝિંદા, રઝાક અલી મોહમ્મદ રાવડા અને અબ્દુલ રાવડા સહિત કુલ 8 આરોપીઓ સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ જ વિવાદમાં મારામારી, ગાળો, જાનથી મારી નાખવાની ધમકી અને જાતિ પ્રત્યે અપમાનના આક્ષેપો સાથે પણ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને ફરિયાદોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ધીરજ નાનજીભાઈ પરમાર એમણે 112 માં કોલ કરેલો હતો કે જેમની જોડે લગ્ન થવાના છે, ફાતિમાબેન કરીને, એવો રજિસ્ટ્રાર ઓફિસ છે અને રજિસ્ટ્રાર ઓફિસમાં એમના પરિવારજનો એમની ઉપર દબાણ કરી રહ્યા છે લગ્ન નોંધણી કેન્સલ કરાવવા માટેના. અને પોતે જ્યારે ત્યાં રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા ત્યારે જે બહેનના પરિવારવાળા છે એમને પણ ધાક ધમકી આપી રહ્યા છે. 112 ને કોલ કરતા ઉદ્યોગનગરની 112 છે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને અરજદાર અને બેનને પૂછવામાં આવ્યું હતું કે આપને ક્યાં જવું છે, એટલે બેને પણ કહ્યું કે મને પોલીસ સ્ટેશન આ લઈ ચલો, એટલે બંનેને લઈને પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા. એ દરમિયાન એમની વચ્ચે જ ગાડી રોકાવી અને 8 જણાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને બેનને ગાડીમાંથી ઉતારી બેનની જોડે ધાક ધમકી, મારામારી કરી, અરજદાર જોડે પણ ધાક ધમકી, ગાડી ગલોચ કરી અને બેનને ત્યાંથી અપહરણ કરીને બીજે લઈ ગયેલા હતા. સદરુ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ગુનો નોંધવામાં આવ્યો છે અને 8 આરોપીની આજરોજ અટક કરવામાં આવી છે. બેન મુસ્લિમ કોમ્યુનિટીથી હતા, ભાઈ છે હિન્દુ કોમ્યુનિટીથી હતા, એટલે બહેનના પરિવારને લગ્નનો વિરોધ હતો. બેનની ઉંમર 19 વર્ષની છે. બેનને અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે આપનો શું નિર્ણય છે, ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમને હાલ સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવું છે અને ત્યારબાદ આ છોકરા જોડે લગ્ન ગ્રંથિથી જોડાવા માંગે છે. એટલે બેનનું વિધિવત નિવેદન લઈને અમે બેનને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખ્યા છે.